ચાર કે જ્યાં રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત થઈ છે। ગુજરાતના આઈપીએસ અધિકારી નિપુણા તોરવણેને રાષ્ટ્રપતિ ચંદ્રક, એસપી શૈલેષસિંહ રઘુવંશીને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક, ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીને એનાયત કરાશે રાષ્ટ્રપતિ ચંદ્રક। ગુજરાત કેડરના વર્ષ 2000ની બેન્ચના આઈપીએસ અધિકારી ચંદ્રશેખરને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત। સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે। મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ 14 અધિકારીઓને એનાયત કરવામાં આવશે। તો 14 અધિકારીઓને એમએસએમ એનાયત થશે। પ્રવીણસિંહ માલ, મહાનિરીક્ષક ગુજરાત, અશ્વિન ગંગારામ ચૌહાણ, મહાનિરીક્ષક ગુજરાત, મેયર જગમાલભાઈ ચાવડા, પોલીસ અધિક્ષક ગુજરાત, ધર્મેન્દ્ર દેસાઈ, પોલીસ અધિક્ષક ગુજરાત, ઘનશ્યામસિંહ સરવૈયા, મદદનીશ પોલીસ કમિશનર, વસંત સોમસિંહ પરમાર, સબ ઇન્સ્પેક્ટર, સંજય મુરલીધર પટેલ, સબ ઇન્સ્પેક્ટર, શનાભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ, સુનિલ દેશડે, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર, ગિરીશભાઈ દેસાઈ, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર, કૃપાલસિંહ જીલુભા રાણા, સબ ઇન્સ્પેક્ટર, લાલસિંહ વિહોલ, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર। આ એ અધિકારીઓના નામ છે કે જેને એમએસએમ એનાયત થશે। વિષ્ણુભાઈ દેસાઈ, સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અરવિંદભાઈ તડવી, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર, પ્રવીણસિંહ માલ, મહાનિરીક્ષક। આ તમામ એ પોલીસ અધિકારીઓ છે કે જેમને એનાયત કરવામાં આવશે એમએસએમ। ખૂબ જ મોટા આ સમાચાર।